જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોનું વર્ગીકરણ એમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 6માં આપણા પેમ્ફલેટના એસક્યુ નંબર 39 થી ક્વેશ્ચન નંબર 26 સુધી ભણી ગયા હતા. હવે પ્રશ્ન નંબર 27 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 27 નું વિધાન આ રીતનું છે. Cr2O3 plus Al 2Al gives Al2O3 plus 2Cr પ્રક્રિયા માટે ડેલ્ટા G0 બરાબર -421 કિલો જૂલ પર મોલ છે. આમ ઉષ્માગતિકીય રીતે આ પ્રક્રિયા શક્ય છે. તેમ છતાં આ પ્રક્રિયા ઓરડાના તાપમાને શક્ય નથી. કારણ આપી સમજાવો. જો આવા પ્રશ્નો જી એડવાન્સમાં પૂછાય, બરોબર ધ્યાન એ રાખજો કે ડેલ્ટા G0 ઋણ છે. હવે આપણને એવું ખબર છે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ભણી ગયા જે પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ હોય એવી પ્રક્રિયા આપમેળે થાય. પણ ડેલ્ટા G0 એ પ્રક્રિયા આપમેળે થવા માટેનું એકમાત્ર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર બે પરિબળો છે. એકમાત્ર પરિબળ નથી, બે પરિબળો છે. પ્રણાલીની મુક્ત ઉર્જામાં ઘટાડો એટલે કે ડેલ્ટા G0 માં ઘટાડો અને વિશ્વની એન્ટ્રોપીમાં વધારો. આ બે એક સાથે થતું હોય ને તો જ પ્રક્રિયા આપમેળે થાય. હવે આપણે ડેલ્ટા G0 નું સૂત્ર મૂકીએ તો ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 બરોબર. આના અનુસાર ચલો આ ઋણ છે તો આને ઋણ કરવા માટે શું હોવું જોઈએ? તો ઉષ્મા હવે જોજો ઓરડાના તાપમાને થતી નથી એનો મતલબ કે આપણે ઊંચા તાપમાને જ આપીએ છીએ એટલે કે ઉષ્મા શું થાય છે? શોષાય છે. તો અહીંયા ઉષ્મા શોષાય છે તેથી ડેલ્ટા H0 ધન છે. જોજો તો પછી બોલો ડેલ્ટા G0 ઋણ કરવા માટે આપણે શું કરવું પડે? ડેલ્ટા G0 ઋણ કરવા માટે આપણે શું કરવું પડે? તો આ ધન છે બરોબર, ધ્યાન એ રાખજો. તો હું અહીંયા લખી દઉં છું ધન માઇનસ ટી. હવે ડેલ્ટા S બોલો આ ધન છે, આને ઋણ રાખવું હોય તો જો આ ઋણ હોય તો શું થઈ જાય? તો ધ્યાન રાખજો એક મુદ્દો લખવાનો. આ પ્રક્રિયા ઊંચા તાપમાને જ શક્ય બને છે જે સૂચવે છે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 ધન હોય છે. ચલો ધ્યાન રાખજો. બીજું હવે એ ધન હોય આથી ડેલ્ટા G0 ને ઋણ બનાવવા માટે ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S0 અનુસાર બોલો ડેલ્ટા S0 નું મૂલ્ય કેવું થવું જોઈએ? ધન થવું જોઈએ. અને એને ધન બનાવવું હોય તો આપણી પ્રક્રિયા શું છે? ધ્યાન અહીંયા રાખજો. તો હવે એનું પ્રક્રિયા છે Cr2O3 પ્લસ Al gives Al2O3 પ્લસ Cr એટલે કે આ પણ ઘન અવસ્થા ધરાવે છે, આ પણ ઘન અવસ્થા ધરાવે છે, આ પણ ઘન અવસ્થા ધરાવે છે ને આ પણ ઘન અવસ્થા ધરાવે છે. એનો મતલબ કે એન્ટ્રોપીનો કોઈ ફેરફાર થતો નથી. તો ઓરડાના તાપમાને એન્ટ્રોપીમાં ફેરફાર નહીં થાય. Al2O3 નું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે, 2, 3, 4, 5 કેલ્વિન છે. યાદ રાખજો 2, 3, 4, 5 કેલ્વિન છે Al2O3 નું, એટલે એ તો ઘન જ રહેવાનું. હવે રહ્યું ક્રોમિયમ, તો ક્રોમિયમને આપણે તો અહીંયા જો હું તાપમાન વધારું
તો તાપમાન વધારતા ક્રોમિયમ પ્રવાહી અવસ્થા ધારણ કરે છે અને પ્રવાહી અવસ્થા ધારણ કરે તો ડેલ્ટા એસનું મૂલ્ય ધન થાય, કારણ કે આ તો બધું ઘન જ રહેવાનું આ, બરોબર. તો એ પ્રવાહી અવસ્થા ધારણ કરે એવી પરિસ્થિતિમાં આ ઘન એટલે કે ડેલ્ટા એસનું મૂલ્ય ધન થાય. એટલે જો નીચા તાપમાને ક્રોમિયમ ઘન અવસ્થા ધરાવતું નથી. જો આ પહેલી રીતે સમજાયું. હવે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ સૂત્ર પ્રમાણે સમજાયું. હવે વાત કરું ડેલ્ટા જી જીરો બરાબર -2.303 આરટી લોગ કે, અને લોગ કે એ સંતુલન અચળાંક છે, બરોબર. અને સંતુલન અચળાંક ક્યારે જોવા મળે? તો પ્રક્રિયકો અને નિપજો ઘન અવસ્થા ધરાવતી હોય તેવી પ્રક્રિયામાં બોલો શું થાય? સંતુલન અચળાંકનું મહત્વ રહેતું નથી. અચળાંકનું મૂલ્યનું મહત્વ રહેતું નથી, બરોબર. હવે જોજો એવી પરિસ્થિતિમાં સંતુલન અચળાંક 1 થઈ જાય અને 1 થાય તો ડેલ્ટા જી 0 થઈ જાય. ખબર પડી? તો આપણે એ સંતુલન અચળાંકનું મહત્વ લાવવું હોય તો શું કરવું પડે? અહીંયા જોજો આ વસ્તુ જે સમજાવવા જઈ રહ્યો છું ખોટું જ છે, એ ખોટું જ છે, પણ મારે ચોપડીમાં છે એટલે સમજાવવું પડે. મેં જે સમજાવ્યું એ સાચું છે, તો તમારે આ લખવાનું અને આ લખવાનું, બે લખવાનું છે, બરોબર. આથી જો આ પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે તો બોલો તેમાં ક્રોમિયમ પ્રવાહી અવસ્થા ધારણ કરે છે અને તેથી તે પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય જોજો. હવે આ પ્રવાહી અવસ્થા ધારણ કરે તો નિપજ તરીકે થઈ, અને નિપજ તરીકે થઈ તો આ તો બધું ઘન જ છે. આ તો એવી પરિસ્થિતિમાં કેનું મૂલ્ય 1 કરતાં વધે છે, અને 1 કરતાં વધે એટલે લોગ કેનું મૂલ્ય ધન થાય, અને ધન થાય તો આગળ ચિહ્ન ઋણ છે એટલે ડેલ્ટા જી ઋણ થાય. પણ હવે જો સંતુલનના નિયમોમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘન કે પ્રવાહી બંનેની અસર ના થાય. સંતુલન આપણે ભણી ગયા હતા 11મા ધોરણના 7મા પાઠમાં, પણ ચોપડીમાં અહીંયા લખવાવાળા ભૂલી ગયા છે. તો ત્યાં સાચું રીઝન આ છે, આ નહીં. તો હવે હું ચોપડી પ્રમાણે બોલીશ તો ધ્યાન રાખજો. 27મો પ્રશ્ન આપણે ફરીથી રિપીટ અહીંયા કરવાનો જ હતો. તો ત્યાં આપણે લખ્યું હતું, મેં અહીંયા આ જ લખેલું જોજો કે Cr2O3 + 2Al + Al2O3 + 2Cr પ્રક્રિયા માટે ડેલ્ટા G0 -421 કિલોજૂલ પર મોલ છે. એટલે કે ઉષ્માગતિકીય રીતે આ પ્રક્રિયા શક્ય છે. તેમ છતાં ઓરડાના તાપમાને આ પ્રક્રિયામાં બધા જ પ્રક્રિયકોને નિપજો ઘન અવસ્થામાં ધરાવતા હોવાથી, બરોબર, આ પ્રક્રિયામાં સંતુલન અવસ્થા પ્રાપ્ત થતી નથી, અને તેથી ડેલ્ટા G0 બરાબર -2.303 RT-ln કે લોગ કે અથવા તો -RT-ln કે સૂત્ર અનુસાર આ પ્રક્રિયા શક્ય બનતી નથી. પરંતુ ઊંચા તાપમાને ક્રોમિયમ પ્રવાહી અવસ્થા ધારણ કરે ત્યારે ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ બને છે, અને એવી પરિસ્થિતિમાં આ ડેલ્ટા કેનું મૂલ્ય ધન 1 કરતાં વધુ મળે, અને તેથી તો તમારે આ મુદ્દો પહેલો લખવાનો છે. આ મુદ્દો પહેલો લખી અને પછી આ લખજો આ સાચો છે, આ ખોટો છે, આ ખોટો છે. પણ હવે ચોપડીમાં લખ્યો એટલે મારે લખવો પડે. આની અંદર આપણને સાચું મળે છે કે ભાઈ ડેલ્ટા G0નું મૂલ્ય ધન થાય, આ ડેલ્ટા એસનું મૂલ્ય ધન થાય. અહીંયા ધન થતું નહોતું, અહીંયા બધા ઘન હતા, બરોબર. એટલે મૂલ્ય ધન થવું જોઈએ. ધન થવું જોઈએ એ માટે નિપજો કેવી બનાવવી પડે? પ્રવાહી. પણ આનું ઉત્કલન બિંદુ ઊંચું છે પણ આનું નીચું છે, એટલે આપણે જો તાપમાન ઊંચું રાખીશું તો આ પ્રવાહી અવસ્થા ધારણ કરશે અને પ્રણાલીની એન્ટ્રોપી વધશે, અને એનું મૂલ્ય ધન થવાથી ડેલ્ટા જી ઋણ થાય. આમ તેથી તે ઓરડાના તાપમાને શક્ય નથી, પરંતુ ઊંચા તાપમાને શક્ય છે, બરોબર. ચલો એના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર 28. આ પણ આવો જ પ્રશ્ન છે, જેનો જવાબ આપણે વિચારીને આપવાનો છે. શું એ સાચું છે કે Al2O3નું
Mg વડે રિડક્શન અને MgO વડે MgOનું Al વડે રિડક્શન કરી શકાય છે. બોલો વિચારો તો શું એ સાચું છે કે Al2O3 વડે Mgનું અને MgO વડે Alનું રિડક્શન કરી શકાય છે? તો જો અહીંયા તમે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ પાડશો તો તમારો જવાબ ખોટો પડશે. કેમ? તો લે પકશા મે એલ, તો એલ મે એલ, મેગ્નેશિયમ ઉપર છે એટલે મેગ્નેશિયમની વૃત્તિ હવે હંમેશા બોલ લેવાની હોય. તો Al2O3 વડે મેગ્નેશિયમનું રિડક્શન ના કરી શકાય, પણ MgO વડે આનું ઓક્સિડેશન કરી શકાય. આનું ઓક્સિડેશન કરી શકાય કારણ કે મેગ્નેશિયમ મોટો ભાઈ થયો સક્રિયતા શ્રેણીમાં, એટલે શું કરશે? આની પાસેથી આ લઈ લેશે એટલે Alનું રિડક્શન થાય. તો MgO વડે Alનું Al વડે રિડક્શન ના થાય, આ રિડક્શન ના થાય. MgOનું આ ના થાય, જ્યારે આ થાય RUA થાય, આ ના થાય. બરોબર. પણ હવે આપણે ચેક કરવાનું છે. આપણે ખાલી ઉષ્મા રસાયણ વિદ્યુત રસાયણના નિયમોના આધારે નથી જવાનું. અહીંયા ઉષ્મા વિદ્યુત રસાયણ લગાડવાનું છે, ઉષ્મા રસાયણ લગાડવાનું છે. તો એના માટે ધ્યાન રાખજો. અને જો કરી શકાય તો કઈ પરિસ્થિતિમાં કરી શકાય? જો અહીંયા મારો પ્રશ્ન અધૂરો છે એટલે તમે હવે હું પ્રશ્ન લખીશ. પહેલું તો મેં ખાલી આટલા પ્રશ્નની સમજૂતી આપી. અને જો કરી શકાય તો કઈ પરિસ્થિતિમાં કરી શકાય છે? બોલો. તો આના માટે કશું જ કરવાનું નહીં. ધ્યાન અહીંયા રાખજો. આપણે આ આકૃતિઓ યાદ રાખવી પડે, આ ડેલ્ટા G0 અને T. બોલો. તો અહીંયા આપણે લખાણની શરૂઆત કરીશું કે Al2O3નું Mg વડે અને MgOનું Al વડે રિડક્શન કરી શકાય કે નહીં તે નીચે પ્રમાણે સમજાવી શકાય છે. તો એના માટે Al અને Mgની ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 વિરુદ્ધ T એટલે કે એલિંગામ આકૃતિઓ જે દોરી છે એ આકૃતિઓમાં 1623 કેલ્વિન તાપમાને, ધ્યાન રાખજો, આ બે વક્ર મળ્યા છે એમાં આ તાપમાન 1623 કેલ્વિન છે. તો 1623 કેલ્વિન તાપમાને આ વક્ર એકબીજાને છેદે છે. અહીં 1623 કેલ્વિનથી નીચા તાપમાને Mgની ઓક્સિડેશન પ્રક્રિયાનો વક્ર નીચે તરફ, એટલે કે અહીંયા Mg gives MgO છે અને અહીંયા Al gives Al2O3 છે અહીંયા. બરોબર. તો જો હંમેશા કોઈ પણ છેદ બિંદુથી આ બાજુ એટલે કે ઓરડાના તાપમાન તરફ વિદ્યુત રસાયણના નિયમો લાગુ પડે. વિદ્યુત રસાયણના હાલ આપણે ભણી ગયા કે Mg અને Al. તો Mgનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે નીચે તરફ. હવે જોજો ડેલ્ટા G0 બરાબર NFE0 સેલ, આપણે આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો જેટલો આ વધારે એટલું ડેલ્ટા Gનું મૂલ્ય વધારે ઋણ થાય. ખબર પડી? આ નીચે તરફ મળે તો આનો E સેલ વધારે છે એટલે એનો આલેખ નીચે મળશે, પેલાનો આલેખ ઉપર મળશે. તો ધ્યાન રાખજો. અહીંથી એક મોટો જોરદાર MCQ મળ્યો. તમને એવું કહી દે કે ભાઈ કોઈ પણ બે ધાતુ આપી દે, ધારો કે કોપર અને ઝીંક, તો આ બંનેની ઓક્સિડેશન પ્રક્રિયા માટે એલિંગામ આકૃતિ દોરો. તો આપણને ખબર છે લે પક્ષા મેલ બબાળ જીવણ કાગડો. તો જીવણ શું છે? એનો E સેલ વધારે છે, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણી ટ્રીકે ઓક્સિડેશન પોટેન્શિયલની છે અને આ E ઓક્સિડેશન ઓછો છે. તો શું કરવાનું? એ આ ચોકડી દોરી, અહીંયા જેનો વધારે હોય એ નીચે. કેમ? તો વધારે હોય તો ડેલ્ટા G0 બરાબર -NFE0 પ્રમાણે એ વધુ ઋણ થાય. તો બોલો અહીંયા શું લખવાનું? Zn gives Zno, અહીંયા લખવાનું Cu gives Cuo અથવા Cu2O, જે પણ લખો. ખબર પડી ગઈ? તો મસ્ત MCQ મળી ગયો. આપણે એલિંગામ આકૃતિ ગોખવાની જ નથી. ઓરડાના તાપમાને એટલે તાપમાન આપણું આ 0 છે, આ T છે અને આ ડેલ્ટા G0 છે. તો ઓરડાના તાપમાન તરફ જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય નીચે અને રિડક્શન પોટેન્શિયલ ઓછું, ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય એ ઉપર. કમ્પ્લીટ. તો હવે જુઓ
કે આ 1673 કેલ્વિન તાપમાન છે એનાથી નીચા તાપમાને શું થશે, તો એમજીનો આલેખ નીચે છે એટલે કે એનું પોતાનું ઓક્સિડેશન થશે, તો આનું શું થશે, રિડક્શન. એટલે 1623 અહીંયા લખું છું, ધ્યાન અહીંયા રાખજો. $1623 કેલ્વિન તાપમાને mg gives MgO નો વક્ર Al gives Al2O3 ના વક્રથી નીચે તરફ મળે છે, જે દર્શાવે છે કે 1623 કેલ્વિનથી નીચા તાપમાને mg વડે Al2O3નું રિડક્શન કરી શકાય છે. બોલો પહેલું. હવે બીજો મુદ્દો લખીએ તો 1623 કેલ્વિનથી ઊંચા તાપમાને, અહીંયા નીચા લખવાનું રહી ગયું. બોલો ત્યાં શું થાય છે, તો હવે આ વક્ર ઉપર જતો રહ્યો, પેલો નીચે જતો રહ્યો, તો ત્યાં લખવું પડે Al gives Al2O3નો વક્ર એ mg gives MgO ના વક્ર કરતા ઉપર મળે છે. આથી બોલો 1623 કેલ્વિનથી ઊંચા તાપમાને, બોલો આ નીચે જતો રહ્યો એટલે Al વડે MgOનું રિડક્શન કરી શકાય છે. બોલો કમ્પ્લેટ, પતી ગયો તમારો પ્રશ્ન. તો બોલો જવાબમાં શું લખશો? હા, બંને પરિસ્થિતિમાં કરી શકાય, પણ ક્યારે કરી શકાય, તો એના કમ્પ્લેટ. બોલો ખબર પડી ગઈ. ચલો એના પછી 29મો પ્રશ્ન. ભાઈ આ ચેપ્ટર બહુ જ મજાનું છે, આમાંથી ઘણા બધા MCQ નીકળે છે. એમ ઘણા બધા એટલે તમે આમ થાકી જાઓ એવો એમ, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલના, બરોબર. જો અહીંયા હું એક પ્રશ્ન બનાવું છું, ધ્યાન રાખજો, ભલે સમય લાગતો પણ આપણે કંઈક નવું તો વિચારીએ ને. A gives AO અને B gives BO ના આલેખ ની એલિંગહામ આકૃતિઓ નીચે પ્રમાણે છે. તો તેના માટે કયું વિધાન, તો તેના આધારે આપેલા પૈકી કયું વિધાન સાચું છે, આવો પ્રશ્ન થાય. ધ્યાન રાખજો, અહીંયા તમને આ આપી દીધી હોય ΔG0, અહીંયા T, અહીંયા બે આલેખ આપ્યા હોય, અહીંયા A gives AO, B gives BO, અને આ તાપમાન આપ્યું હોય ધારો કે 500°C અથવા તો 500 કેલ્વિન. બોલો શું લખશો? પહેલું આપણે 4 સાચા વિધાન લખવા છે, 4 સાચા વિધાન લખવા છે. વિચારો 4 સાચા વિધાન. બોલો શું કરીશું? તો પહેલું વિધાન, બોલો એ આપણે 500થી નીચા તાપમાને, 500 કેલ્વિનથી નીચા તાપમાને, બોલો કોનો આલેખ નીચે છે, તો બીનું. તો બી વડે એઓનું રિડક્શન શક્ય છે. ચલો પહેલું સાચું થયું. ચલો બી, તો 500 કેલ્વિન તાપમાને, બોલો એ વડે બીઓનું રિડક્શન શક્ય નથી, બરોબર. ચલો પછી સી, તો 500 કેલ્વિનથી ઊંચા તાપમાને, બોલો તો હવે ઉપર જતો રહ્યો આલેખ એ વાળો, અને પેલો નીચેવાળા વડે ઉપરવાળાનું રિડક્શન થાય તો શું થશે? બોલો એ વડે બીઓનું રિડક્શન શક્ય છે. અને ડી 500 કેલ્વિનથી નીચા તાપમાને, ઊંચું લખ્યું હતું ને મેં,
હા, હવે ઊંચા જ આવશે, બે બે ઊંચા જ આવશે, બરાબર. બોલો ઊંચા તાપમાને તો હવે તો બી વડે એઓનું રિડક્શન શક્ય નથી. બોલો ખબર પડી? તો આ ચારે ચાર સાચા છે. મેં ચારે ચાર સાચા જ લખ્યા. હવે પેલો ગમે તે ફેરફાર કરે, પણ આપણે અહીંથી જોઈને જવાબ આપવાનો, અહીંયા વિચારવાનું નહીં. ખબર પડી ગઈ? તો આવા MCQ બને એમ. ભાઈ મારી જોડે સમય મને ખૂટે છે, બાકી ભૂકા કાઢી નાખું MCQમાં. તો હવે મને એવું લાગે ટ્યુશન બંધ કરી અને ચોપડી જ લખવી પડશે આવી રીતે, લાઈન ટુ લાઈન છોતરા કાઢે એવા MCQ. ચલો એના પછીનો પ્રશ્ન આપણો આવ્યો 29મો. ધાતુ કર્મ વિધિના વિધિનો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત સમજાવો. જોજો, આપણે પહેલાં તો આ પ્રશ્ન શા માટે ભણવાનો છે એ વિચારીએ. આપણે આ પ્રશ્ન શા માટે ભણવો પડશે એ વિચારીએ. બોલો શા માટે ભણવો પડશે? તો હાલ આપણે દાખલા તરીકે હું Al2O3 લઉં. બોલો Al2O3 એટલે કે Al gives Al2O3 અને C gives CO2. હું એના માટે એલિંગામાં આકૃતિ દોરું ને, તો ધ્યાન રાખજો. બોલો શું થશે? આમાં કોણ ઉપર આવશે ને કોણ નીચે આવશે મને એમ કહો તો ΔG0 અને T. જો આપણને ખબર છે કે સામાન્ય તાપમાને Al2O3નું C વડે રિડક્શન શક્ય નથી, એટલે C ઉપર આવશે, તો CO2 નીચે આવશે, Al gives Al2O3. હવે એ આલેખ અહીંયા પાછો કેવો થઈ ગયો? નીચે, અને અહીંયા થઈ ગયો Al gives Al2O3. પણ આ તાપમાન લગભગ 5000 કેલ્વિન જેટલું છે. શક્ય છે ખરું, પણ 5000 કેલ્વિન જેટલું મારા અંદાજ મુજબ. ભાઈ એક્ઝેક્ટ તો મને વેલ્યુ ખ્યાલ નથી. તો એનો મતલબ એવો થયો કે જો આપણે Al2O3માંથી Al મેળવવો હોય તો કોકની હાજરીમાં 5000 કેલ્વિનથી ઊંચા તાપમાને, અને 5000 કેલ્વિન તાપમાન એટલે બહુ જ કોસ્ટલી પડે. એક તો વિસ્ફોટ થવાના ને એના બધા ચાન્સ રહે. આટલા ઊંચા તાપમાને ભઠ્ઠી જ ઓગળી જાય. એટલે કેટલીક એવી ધાતુઓ છે કે જે ધાતુઓના ઓક્સાઇડમાંથી તે ધાતુનું રિડક્શન આપણે આપણા શક્ય તાપમાનોની હદમાં કરી શકતા નથી. તો ત્યાં પછી આપણે વિદ્યુત રસાયણનો સહારો લેવો પડે છે. શેનો? ત્યાં વિદ્યુત રસાયણનો સહારો લેવો પડે છે. તો જોઈએ હવે એમાં શું કરવાનું છે, આપણે શું વિચારવાનું છે, બરોબર? તો જોઈએ. તો ધાતુ કર્મ વિધિમાં ધાતુના પીગલિત ક્ષારનું ધ્યાન રાખજો. ધાતુ કર્મ વિધિમાં ધાતુના જોજો, હાલ આપણે જે લીધું Al2O3 એટલા ઊંચા તાપમાને તો એ રિડક્શન શક્ય નહોતું, એટલે શું કર્યું આપણે? ધાતુના ક્ષારને પીગલિત કર્યો, તો પીગાળ્યો. તો પીગલિત ક્ષારના વિદ્યુત વિભાજન દ્વારા બરોબર ધાતુનું રિડક્શન કરવામાં આવે છે. આથી આવી પ્રક્રિયા દરમિયાન બોલો સીધું આપણે ગરમ કરીને પ્રક્રિયા કરતા હોઈએ ઊંચા તાપમાને કોક કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરતા હોય ત્યારે ΔG0 બરાબર ΔH0 માઇનસ T ΔS સૂત્ર પ્રમાણે આપણે ગણી શકીએ, બરોબર. પણ જ્યારે આપણે વિદ્યુત રસાયણનો સહારો લેતા હોઈએ ત્યારે એવી પ્રક્રિયા દરમિયાન ΔG0 બરાબર માઇનસ NFE0 સૂત્રની મદદથી નક્કી કરી શકાય છે અથવા તો કરવામાં આવે છે, બરોબર. કેમ? તો ત્યાં આપણે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ, જ્યાં E એટલે શું, F એટલે શું આપણને ખબર છે, હું લખતો નથી. E એટલે
એનો રિડક્શન પોટેન્શિયલ, એફ એટલે ફેરાડે અચળાંક 96,500, એન એટલે એ રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે ત્રીજા પાઠમાં બધું જ ભણીને આવ્યા છીએ. હવે ધ્યાન રાખજો, સાદી વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં વધુ સક્રિય એટલે સમૂહ 1 અને 2 ના ધાતુ તત્વો, બરોબર? સમૂહ 1 અને 2 ના ધાતુ તત્વો ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો, E0 રિડક્શનના મૂલ્યો વધુ ઋણ હોય છે. બોલો, એમના રિડક્શન, કારણ કે એમની વૃત્તિ ઓક્સિડેશન અનુભવવાની હોય. સક્રિય ધાતુઓની વૃત્તિ એમની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે મથતા હોય, તો રિડક્શન તો અનુભવે જ નહીં. એટલે કે એમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો ધન હોય, પણ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હોય? ઋણ. અને અહીંયા આપણે રિડક્શન લેવાનું છે. તો બોલો, એ ઋણ હોય તો ઋણ શું થઈ જાય? આથી આવા તત્વોની વિદ્યુત વિભાજ્ય રિડક્શન પ્રક્રિયા માટે બોલો ડેલ્ટા G0 નું મૂલ્ય ધન થાય છે. અને એવી પરિસ્થિતિમાં બોલો, આથી સક્રિય ધાતુઓના ક્ષારોમાંથી સક્રિય ધાતુનું વિદ્યુત વિભાજ્ય રિડક્શન કેવું હોય છે? મુશ્કેલ હોય છે. બોલો, કમ્પ્લીટ. તો હવે એનાથી ઉલટું, જ્યારે ઓછી સક્રિય ધાતુ એટલે તમે 10મા ધોરણમાં સક્રિયતા શ્રેણી ભણ્યા હતા, 11મા અને 12મા ધોરણમાં મેં ટ્રીક આપી હતી, લે પક્ષા મેયલ એન્ડ બબાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. એમાં નીચે આવેલી ધાતુઓ ઉપરની સક્રિય ગણાય, નીચેની ઓછી સક્રિય. તો ઓછી સક્રિય ધાતુઓ માટે બોલો, આનું આખું આ વિધાન લખી દેવાય. ઈ રિડક્શનના મૂલ્યો ઓછા ઋણ અથવા તો ધન હોય છે. ધાતુઓ માટે ના E0 રિડક્શનના મૂલ્યો ધન હોય છે. આપણે ભણી ગયા હતા, લે પક્ષા મેયલ એન્ડ બબાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. એમાં હાય એટલે કે H2 એનો પોટેન્શિયલ આપણે 0 લીધો હતો, અને એના પછી હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. તો આ બધાના મૂલ્યો ધન થાય છે, બરોબર? અને ધન હોય તો શું થાય? બોલો, તેથી ડેલ્ટા G0 નું મૂલ્ય, તેમની રિડક્શન પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ મળે છે. એટલે કે ઓછી સક્રિય ધાતુઓનું વિદ્યુત વિભાજનની રીતે સરળતાથી રિડક્શન કરી શકાય છે. ઓકે. હવે સાદી વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં જોજો, આ બેની તુલના કર્યા પછી હું અહીંયા લખતો નથી, આ મુશ્કેલ છે, એની જગ્યાએ સાદામાં આનું આ જ આખો વિરોધાભાસી મુદ્દો લખવાનો છે, બરોબર? હવે સાદી વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ધાતુના ક્ષારમાં, ત્યાં જોજો, સાદી વિવિ પ્રક્રિયામાં ધાતુના ક્ષારમાં M+N અથવા તો N+ આયનો, બોલો હવે પોતે ધન વીજભારી છે. આયનો હવે ધન વીજભારિત હોય તો વિદ્યુત વિભાજન કોષમાં કયા ધ્રુવ ઉપર જાય? ઋણ ધ્રુવ એટલે જોજો, વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિકમાં ઊંધું હતું, ધ્યાન રાખજો. વીરા કોષ અને વિવિ કોષ શીખવાડીને બેઠો છું. એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય? તો વીરા કોષમાં ઋણ ધ્રુવને એનોડ કહેવાય, ધન ધ્રુવને કેથોડ કહેવાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો છે એને એનોડ, અને ઋણ ધ્રુવ સાથે જોડ્યો છે એને કેથોડ. બંને ઉપર પ્રક્રિયા તો ઓક્સિડેશન ને રિડક્શન જ થાય. ટૂંકમાં એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. વિદ્યુત રાસાયણિક કોષમાં એ ચિહ્ન ઋણ માઇનસ હતું. વીરા, રા એટલે ઋણ, તો ઋણ પહેલો ધન પછી, વિવિ તો પછી તો કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરોબર?
તો આયનો ક્યાં બોલો હવે પોતે ધન આયન છે તો ક્યાં જશે તો કેથોડ ઉપર રિડક્શન પામી નિક્ષેપિત થાય છે. નિક્ષેપિત આપણે ભણી ગયા છીએ આ બધું જ, બરોબર, આ બધું ભણી ગયા છીએ. ઓકે, હવે ધ્યાન રાખજો, ધાતુના ક્ષારમાંથી વિદ્યુત રાસાયણિક રીતે ધાતુના રિડક્શનની બીજી રીતમાં, તો આ થયું એક સિમ્પલ મેથડ. હવે બીજી રીત આપણે જોઈએ તો આ ભૂસી નાખું છું, આ સાદી પદ્ધતિ હતી જે આપણે ત્રીજા પાઠમાં ભણી ગયા હતા, તો ધ્યાન અહીંયા રાખજો. આગળનો પ્રશ્ન આપણે એટલે આગળનું બીજી રીતે એમ, પેલી સાદું વિદ્યુત વિભાજન હતું. હવે તો અહીંયા ધ્યાન, ધાતુના ક્ષારમાંથી વિદ્યુત રાસાયણિક રીતે ધાતુનું રિડક્શન કરવાની બીજી રીતમાં બે ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો તફાવત ધન હોય. જોજો અહીંયા બીજી રીત જે છે, બીજી રીતમાં બે ધાતુઓના E0 રિડક્શનના મૂલ્યોનો તફાવત ધન હોય ત્યારે પાછું શું થાય? ત્યારે ડેલ્ટા G0 બરાબર -NF E0 સૂત્ર અનુસાર અહીંયા E0 રિડક્શન જ લખાય, નહીં લખો તો આપણને ખબર છે કેમ, તો પ્રમાણિત અવસ્થામાં આપણે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત ગણેલો છે. તો અનુસાર બોલો ત્યાં આ તફાવત ધન થયો છે, એટલે કે આ ધન છે, તેથી ડેલ્ટા G0 શું થશે? ઋણ બને છે. અને એવી પ્રક્રિયા પણ આથી અહીં હવે જોજો બે અલગ અલગ ધાતુઓ લીધી છે, એમના રિડક્શન પોટેન્શિયલનો તફાવત ધન છે, ત્યારે શું થશે? તો આ ધન થયો એટલે ડેલ્ટા G0 ઋણ, તો પ્રક્રિયા શક્ય બને. અને આથી જે ધાતુનો, ધ્યાન રાખજો, આથી જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તે ધાતુનું રિડક્શન અને તે ધાતુનું રિડક્શન થઈ ધાતુ મુક્ત થાય છે. આ પણ આપણે ભણી ગયા હતા, યાદ કરો. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડૂબાડીએ તો શું થાય? તો લે પક્ષા બે અલહેડ બબાલ જીવણ કાગડો આવશે, તો જીવણ ઉપર છે, જીવણ કાગડો નીચે છે, એટલે કે આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, આનો ઓછો છે. તો પછી થોડા સમય પછી શું થયું હતું? તો દ્રાવણમાં જોજો અહીંયા Cu+2 હતો, એને પેલા Zn શું કર્યું? તો Zn gives Zn+2 2+2 ઇલેક્ટ્રોન માઇનસ, એ ઘુમાવ્યા, કારણ કે એની વૃત્તિ, એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હતો, એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હતો? વધુ, એટલે કે એની વૃત્તિ ઓક્સિડેશન અનુભવવાની હતી, એને ઇલેક્ટ્રોન ઘુમાવ્યા, એ ઇલેક્ટ્રોન આને મેળવ્યા, આ કેથોડ ઉપર, આ એનોડ ઉપર. બોલો શું બની ગયું? કમ્પ્લેટ. તો અહીંયા મેં ઝીંક લીધું, એની જગ્યાએ એને Fe લીધું છે. એ આપણે ભણી ગયેલા છીએ ત્રીજા પાઠમાં કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં લોખંડની ખીલી ડૂબાડતા શું થાય છે? બોલો કમ્પ્લેટ. તો એ પણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ચલો એના પછી 30મો પ્રશ્ન જોઈએ. તો 30મા પ્રશ્નનું વિધાન છે, આ તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો એવી છે, એટલે બહુ વાંધો નહીં આવે. એલ્યુમિનિયમના નિષ્કર્ષણની વિદ્યુત વિભાજન પદ્ધતિ, એલના નિષ્કર્ષણની વિદ્યુત વિભાજનની હોલ હેરાલ્ટ પદ્ધતિ સમજાવો. બોલો એમાં આપણે શું કર્યું હતું? કશું જ કર્યું નહોતું, 10મા ધોરણમાં આવી ગયેલી છે. તો એક સ્ટીલના પાત્રમાં, ધ્યાન રાખજો હું આકૃતિ દોરતો જઈશ, એક સ્ટીલનું પાત્ર લીધું, એની અંદર કાર્બનનું સ્તર ચડાવી દીધું, કાર્બન જ એમ,
તો કાર્બનનું સ્તર, બરોબર. તો સ્ટીલના પાત્રમાં કાર્બનના સ્તરનો કેથોડ તરીકે અને ગ્રેફાઇટ, હવે જોજો અહીંથી ગ્રેફાઇટ એટલે કાર્બન જ, મૂળ બધા કાર્બન જ છે. આ રીતે સળિયા ઊભા કર્યા, આ રીતે સળિયા ઊભા કર્યા, જોઈન્ટ કરેલા, બરોબર. આને કેથોડ બનાવ્યો, કેથોડ એટલે ધન ધ્રુવ, અને આને એનોડ બનાવ્યો એટલે કે ઋણ ધ્રુવ. એટલે કે બેટરીના ઋણ ધ્રુવ સાથે આ જે સળિયા ડૂબાડ્યા હતા કાર્બનના એને, અને આ પાત્રની અંદર જે સ્તર ચડાવ્યું હતું એને બેટરીના કયા ધ્રુવ સાથે જોડ્યું? ધન ધ્રુવ સાથે. આને જોડ્યું ઋણ ધ્રુવ સાથે. હવે આ બે પાત્રની અંદર Al2O3 પ્લસ Na3AlF6 એટલે કે ક્રાયોલાઇટ, બરોબર, AlF6 અને CaF2. બોલો આનું નામ. CaF2નું એક મસ્ત નામ છે, મને એકદમ અરે યાદ નહીં આવે. આને એક સરળ નામ છે, એટલે કેલ્શિયમ ફ્લોરાઇડ તો ખરું, એ સિવાય હું તમને કહીશ. ચલો અત્યારે હાલ યાદ નથી, એટલે યાદ છે પણ અહીંયા છે પણ હોટે નથી. તો આ ત્રણ પદાર્થોનું મિશ્રણ, જેને ટ્રીમિક્સ કહેવાય. શું કહેવાય? ટ્રીમિક્સ અથવા તો મેટ્રિક્સ પણ કહે છે. એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. હવે જોજો આ બંને જણા અહીંયા એનું કાર્ય શું છે? તો NaAlF6 અને CaF2નું મિશ્રણનું ગલનબિંદુ નીચું લાવવાનું કાર્ય કરે છે. ગબી નીચું લાવવાનું કાર્ય કરે છે. મેં તમને હાલ કહ્યું હતું એમ. બોલો Al2O3નું ગલનબિંદુ લગભગ 2, 3, 4, 5 એટલે કે 2345 કેલ્વિન છે, અથવા તો 3, 4, 5, 6 એવું છે. મને એક્ઝેક્ટલી, બરોબર, એક્ઝેક્ટલી યાદ નથી, પણ એવું છે. એમ આંકડા સીધા છે. આથી હવે શું થશે? એકંદર પ્રક્રિયા શું થશે? તો પ્રક્રિયા આની જ થશે. તો Al2O3 પ્લસ C, અહીંયા C છે, બરોબર, પ્લસ C gives Al પ્લસ CO2. હવે આને બેલેન્સ કરીએ તો શું થાય? તો 2Al પછી 6C, અરે સોરી 3C, ઓક્સિજન 6 થયા ને, તો 3C અને અહીંયા 4Al અને 3CO2 ગણી લો. ઓકે. તો વિશાળ પાયા ઉપર આ પ્રક્રિયાને હોલ હેરોલ્ડ પદ્ધતિ કહે છે. હવે જોજો અહીં વિદ્યુત વિભાજન દરમિયાન અહીંયા એકચ્યુઅલી વિદ્યુત વિભાજન થાય છે. આ એનોડ છે, એનોડ એટલે ઋણ ધ્રુવ, ઋણ ધ્રુવ ઉપર આના Al+3 આયનો જાય, એ ઇલેક્ટ્રોન ઘુમાવે, સોરી ધન ધ્રુવ ઉપર આવશે. તો અહીંયા આ જે કાર્બનના સળિયા છે એનોડ ઉપર, એ કાર્બન ખવાઈ અને CO2 બનાવે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરે. CO2 બનાવે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. સામે કેથોડ ઉપર શું થાય છે? તો Al+3 છે એ 3 ઇલેક્ટ્રોન મેળવી અને Al સોલિડ બનાવે છે. એટલે આપણે ખાલી કેથોડ ઉપરની પ્રક્રિયા લખવાની છે, આ લખવાની નથી, કારણ કે એમાં આગળ બીજી પ્રક્રિયાઓ થાય છે, બરોબર. જો કે અહીંયા આપેલી છે એનોડ ઉપરની પ્રક્રિયા તો લખવાની, બરોબર. C+O2, હવે આ O2 O-2 આમાંથી છૂટા પડેલા છે Alમાંથી, એટલે C+O-2 આપણે લખી જ દઈએ. C+O2- gives CO2, અહીંયા 2 અને 4 ઇલેક્ટ્રોન માઇનસ, બરોબર. અથવા તો CO બનતો હોય તો 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો અહીંયા ભૂલ છે ભાઈ, 3 ઇલેક્ટ્રોન છપાયા છે, એની જગ્યાએ 2 કરી દેજો અંદર. ઓકે. અહીંયા અથવા કરીને એનોડ ઉપર આવી એ પ્રક્રિયા થાય. C+O-2 gives CO+2 ઇલેક્ટ્રોન માઇનસ. એક O વપરાય તો CO પેદા થાય, 2 O વપરાય તો CO2 પેદા થાય છે. અને ટૂંકમાં આપણને એનોડ ઉપર પીગલિત, એટલે કે પાત્રના તળિયે પીગલિત એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે, બરોબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એનોડ ઉપર કાર્બનની પ્રક્રિયા થાય, એટલે એનોડના આ કાર્બનના સળિયા ખવાતા જાય છે. તો 1 કિલો એલ્યુમિનિયમનું ઉત્પાદન થાય ને ત્યારે અડધો કિલો, બરોબર, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમનું ઉત્પાદન થાય તે દરમિયાન એનોડ ઉપર અડધો કિલો એટલે કે 0.5 કિલોગ્રામ કાર્બન ખવાઈ જાય છે અથવા તો બળી જાય છે. આ MCQમાં પૂછાયેલું છે, તો આ પણ યાદ રાખજો. ઓકે. ચલો એના પછી
આગળનો પ્રશ્ન છે 31મો પ્રશ્ન. તો 31મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 31નું વિધાન આ રીતનું છે. નિમ્ન કક્ષાના અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ સમજાવો. બરોબર. હા ભાઈ, જો પેલા નામ યાદ આવી ગયું. CaF2 નું નામ છે ફેલ્ડસ્પાર. યાદ રાખજો, શું છે? ફેલ્ડસ્પાર, CaF2. ઓકે, પેલું ક્રાયોલાઇટ અને આ ફેલ્ડસ્પાર અહીંયા અંદર હોય, પણ પેલું શું થાય, બધું ડબલ માઇન્ડ થતું હોય. ચલો, તો પહેલું તો નિમ્ન કક્ષાનો અયસ્ક એટલે શું? સૌથી પહેલું નિમ્ન કક્ષાનો અયસ્ક એટલે શું? તો જે અયસ્કમાં ધાતુનું પ્રમાણ ઓછું હોય તેવા અયસ્કને શું કહે છે? નિમ્ન કક્ષાનો અયસ્ક કહે છે. હવે નિમ્ન કક્ષામાંથી હવે જોજો, અમુક જે ધાતુઓ છે કે જેનું કુદરતમાં પ્રમાણ ઓછું છે, તો એવી ધાતુઓ તો આપણે નિમ્ન કક્ષાના અયસ્કમાંથી પણ લેવા પડે. એમને નિમ્ન કક્ષાના અયસ્ક કહે છે. અને નિમ્ન કક્ષાના અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ, હવે આપણે કોપર ઉપર જઈએ તો કોપરનું નિષ્કર્ષણ ભીની ધાતુ કર્મવિધિ. જોજો, ખાસ યાદ રાખજો, ભીની ધાતુ કર્મવિધિ અથવા તો જળ ધાતુ કર્મવિધિ. ભીનીની જગ્યાએ જળ પણ લખેલું હોય છે. વડે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નિમ્ન કક્ષાના અયસ્કનું H2SO4 અથવા એટલે કે સલ્ફ્યુરિક એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલન એટલે ધોવું કરવામાં આવે છે. બોલો, એટલે શું થશે? આથી અને પ્રક્ષાલન કર્યા પછી તેમાંથી પ્રાપ્ત થતા દ્રાવણમાંથી અથવા તો દ્રાવણમાં લોખંડનો ભંગાર અથવા હાઇડ્રોજન વાયુ પસાર કરતા એમ નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ. બરોબર, નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ Cu ધાતુ પ્રાપ્ત થાય છે. બોલો, આમાંથી એક MCQ મળે છે. કયો? નીચેના પૈકી કઈ ધાતુના શુદ્ધિકરણમાં જૈવિક પ્રક્રિયાઓનો પણ સહારો લેવો પડે છે? તો બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે. ધેટ મીન્સ એ બેક્ટેરિયા પેલાનું ચયન કરીને એમાંથી ધાતુ છૂટી પાડી દે, ક્ષારોનું ચયન કરી નાખે અને ધાતુ મુક્ત કરી નાખે. અને સલ્ફ્યુરિક એસિડમાં જો ઓગાળ્યો હોય તો એ સલ્ફ્યુરિક એસિડમાં એ કોપરનો સલ્ફેટ બની જાય. જોજો, કોપર જે હતું એની H2SO4 સાથે પ્રક્રિયા થઈ CuSO4 અને H2 મુક્ત થઈ જાય. અને એ કોપર સલ્ફેટમાં તમે Fe નાખો એટલે શું થાય? Feનો ઓક્સિડેશન પોટેન્શિયલ Cu કરતાં વધારે છે એટલે FeSO4. હવે Fe પ્રમાણમાં સસ્તી ધાતુ છે એટલે બોલો Cu મળી જાય. અથવા
અથવા જોજો તમે અહીંયા બેક્ટેરિયામાં જે તમે વાપર્યો હોય તો Cu2+ આ રીતે જે છૂટો પડ્યો CuSO4ની જગ્યાએ એની અંદર H2 ઉમેરો એટલે શું થઈ જાય તો H ઇલેક્ટ્રોન ઘુમાવી અને શું કરી નાખે તો Cu+2H+ બનાવી દે, બરાબર. તો આ પ્રક્રિયા અંદર લખેલી છે, આ કોમન પ્રક્રિયા છે. પેલી આપણે તો લોખંડના ભંગારવાળી આ અને હાઇડ્રોજનવાળી આ. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયું નિમ્ન કક્ષાના અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ, જેમાં ભીની ધાતુ કર્મવિધિ અથવા તો જળ ધાતુ કર્મવિધિનો આપણે સહારો લીધો છે. ચલો એના પછી 32મો પ્રશ્ન લઈ લઈએ. તો પ્રશ્ન નંબર 32નું વિધાન છે, કોપરના નિમ્ન કક્ષાના અયસ્કમાંથી Cuના નિમ્ન કક્ષાના અયસ્કમાંથી Cuના નિષ્કર્ષણ માટે ઝીંક અને Fe પૈકી એટલે કે ઝીંક અને આયન પૈકી કોનો ભંગાર વધુ યોગ્ય છે? બોલો. તો જવાબ તમને આવડે છે. આપણા કેમિસ્ટ્રીના અભ્યાસનો મુખ્ય હેતુ છે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. તો Fe પ્રમાણમાં સસ્તો, એનો ભંગાર સસ્તો હોય જ્યારે આ મોંઘો હોય છે, બરાબર. એટલે આમ તો લે પક્ષા મેળે બબાલ જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે તો આ બંનેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે બે વાપરી શકાય, પણ આપણે વાપરીએ છીએ કયો? Fe. કેમ? તો એ પ્રમાણમાં સસ્તો છે. તો લખી દઈએ કે વિવિધ ધાતુઓની વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં કોપર, ઝીંક અને આયનનો ક્રમ ઝીંક ઇઝ ગ્રેટર ધેન Fe ઇઝ ગ્રેટર ધેન Cu છે. આથી કોપરના નિમ્ન કક્ષાના અયસ્કમાંથી ઝીંક અને આયન એમ બંનેના ભંગાર વડે કોપરનું નિષ્કર્ષણ કરી શકાય છે, બરાબર. અને આયન કરતાં ઝીંક વડે પાછું કોપરનું નિષ્કર્ષણ ઝડપથી થશે, પણ ઝડપથી થશે એની સાથે શું થશે? મોંઘું પડશે. તો આપણે એટલું ઓછો સમય નહીં, ઓછું ઉત્પાદન પણ જોઈએ છે. એટલે એ બધા ક્રાઇટેરિયામાં જે મિનિમમ કોસ્ટિંગ બેસતું એ પસંદ કરવાનું થાય. તો અહીંયા ઝડપથી થાય છે, તેમ છતાં આયન કરતાં ઝીંક ધાતુ કિંમતી હોવાથી આપણે ઝીંકના બદલે આયનના ભંગારનો ઉપયોગ વધુ યોગ્ય, ફાયદાકારક અને સલાહ ભરેલો છે. ઓકે. ચલો એના પછી S47 તત્વના નિષ્કર્ષણમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની ઉપયોગિતા જણાવો. તત્વના નિષ્કર્ષણમાં તો ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. તત્વના નિષ્કર્ષણમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની ઉપયોગિતામાં તો સામાન્ય રીતે ધાતુ તત્વના નિષ્કર્ષણ માટે ધાતુ ક્ષારની રિડક્શન પ્રક્રિયા, ધ્યાન રાખજો, ધાતુના ક્ષારની રિડક્શન. હવે એનું રિડક્શન થશે તો જ ધાતુ મળશે ને એમાંથી, ક્ષારમાંથી. અને અધાતુના ક્ષારનું અથવા તો અધાતુનું ઓક્સિડેશન. કેમ ભાઈ? તો અધાતુના ઓક્સાઇડ બધા વાયુ છે. અધાતુના ઓક્સાઇડ મોટા ભાગે કેવા છે? વાયુ, બરાબર. એટલે એને આપણે જુદા પાડીએ તો આપણને શુદ્ધ ધાતુ સરળતાથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા આટલું જ મહત્વનું છે કે સામાન્ય રીતે ધાતુ તત્વના નિષ્કર્ષણ માટે ધાતુના ક્ષારની રિડક્શન પ્રક્રિયા અને અધાતુ તત્વના નિષ્કર્ષણ માટે અધાતુના ઓક્સિડેશન પ્રક્રિયાઓનો ઉપયોગી છે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.